सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય ઋષિયાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ, જે ગોંડા પ્રાંતના રાજા હતા। પોતે રાજ્યનો ત્યાગ કરી અને અયોધ્યામાં નરસિંહરામ તરીકે મંદિરના મહંત બન્યા છે। અને પછી સ્વામિનારાયણ મહામંત્ર એના દ્વારા જ્યારે એમને જાણવા મળ્યું કે અત્યારે પ્રગટ ભગવાન ગુજરાતની અંદર બિરાજે છે, એટલે પોતાના શિષ્યને વાત કરી કે હવે મારે બધું જ છોડી અને ગંગાજીને કાંઠે તપ કરવા માટે જાવું છે। નરસિંહરામ એકાએકી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા ઝાડીમાં એક કણબીનું ગામ આવ્યું। તે ગામમાં એક મંદિર હતું, ત્યાં પૂછીને ઉતારો કર્યો। તે સમયે ચોમાસું બેઠેલું, ગામ વચ્ચે હનુમાનજીની જગ્યા હતી। તેની ઓસરીમાં બ્રાહ્મણ ભગવાનની કથા કરે છે, એવું સાંભળીને ત્યાં ગયા અને પૂછ્યું કે શેની કથા કરો છો? તો કહે ભાગવતના 10મ સ્કંદની। પોતાને ચાતુર્માસમાં એક વખત 10મ સ્કંદ સાંભળવાનો નિયમ હતો નરસિંહરામને। તેથી કથા સાંભળવા ત્યાં જતા ગામના પટેલિયાઓ સૌ કથામાં આવે, સૌને મજા આવતી। તેથી ભૂદેવને આજીવિકા માટેનું તેઓ કરી આપતા। પછી અડધે ચોમાસે વરસાદે ખેંચ્યું, તેથી મોલ સુકાવા લાગ્યો। એટલે કણબી લોકો કોષ જોડવાનો વિચાર કરીને સીમમાં ગયા। તેથી તેઓ કથા સાંભળવા આવ્યા નહીં। નરસિંહરામ તો રોજના સમય પ્રમાણે હનુમાનજીના મંદિરની ઓસરીમાં કથા સાંભળવા ગયા। પણ બ્રાહ્મણ કથા ચાલુ કરે નહીં। એને કારણ પૂછ્યું ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે કથા બંધ પડી છે। ત્યારે નરસિંહરામ બોલ્યા કે કાંઈકું બંધ કિયા? ત્યારે તે કહે વરસાદ થતો નથી, તેથી લોકો કોષ જોડવા ગયા છે। તેઓ કથા સાંભળવા ન આવે ત્યારે આજીવિકા વિના હું શું ખાઈને બેસું? ત્યારે કથા પીપાસુ નરસિંહરામ બોલ્યા કે વરસાદ થાય તો કથા કરશો? ત્યારે તે કહે હા, કેમ છે? વરસાદ થાય તો પટેલિયા નવરા થાય અને કથા સાંભળવા આવે, એટલે મારા સારું કંઈક લાવે, એથી મારી આજીવિકા ચાલે। પણ સાધુરામ, વરસાદ થશે ક્યારે? ત્યારે નરસિંહરામ કહે પરમ દાડે સાંજે હોયગા। પછી સાંજે સર્વે કણબી લોકોને ભેગા કરીને બ્રાહ્મણે એ વાત કરી। ત્યારે કેટલાક કણબી એમ બોલ્યા છે, શું એ વૈરાગીના હાથમાં છે, તે મેં કરશે? ને કેટલાક એમ બોલ્યા છે, એ તો અલખના ઘરના ઓલિયા છે, માટે એમના વચને મેં થાય જ, માટે શંકા કરોમાં। પછી એમને વિશ્વાસ આવ્યો, એમને કો જોડવા બંધ રાખ્યા। અને ખરેખર વિશ્વાસ હોય તો જ આશીર્વાદ ફળે છે। એક ખૂબ સરસ વાત છે કે એકવાર વરસાદે બહુ ખેંચ્યું, તે ગામના સૌ લોકો વરસાદ થાય તે સારું રામજી મંદિરે ધોઈને અને પ્રાર્થના કરવા ગયા।
સાથે એક વિશ્વાસ શુદ્ધ હૃદયનો બાળક આવેલો. તે છત્રી લઈને આવ્યો હતો. હજી તો વરસાદ આવે એટલા માટે ધૂન કરવા જવાનું હતું. એને બદલે છોકરો છત્રી લઈને આવ્યો. એટલે અમુક લોકો એને કહ્યું કે અત્યારે વરસાદનો છાંટો નથી, વાદળા નથી, તું છત્રી શા માટે લાવ્યો? ત્યારે બાળક વિશ્વાસ સાથે બોલ્યો છે, આપણે બધા ભગવાનની ધૂન અને પ્રાર્થના કરવા આવ્યા છે, તેથી ભગવાન આપણી પ્રાર્થના સાંભળીને જરૂર વરસાદ કરશે. ત્યારે જે આગેવાન હતા એ બોલ્યા કે એમ થોડા ભગવાન પ્રાર્થના સાંભળે. પછી તે સૌ પ્રાર્થના કરવા બેઠા અને સાથે આ વિશ્વાસુ બાળકે પણ પ્રેમથી પ્રાર્થના કરીને ત્યારે મુશળધાર વરસાદ થયો. છત્રી લઈને આવ્યો હતો એટલે એ એક ન પલળ્યો. વિશ્વાસ ન હોય તો માત્ર ઊંચા હાથે ગાવાથી કાંઈ ન થાય. વિશ્વાસ તો આ માર્ગનો શ્વાસ છે, ઓક્સિજન છે. વિશ્વાસીના જ વાલો કામ કરે છે. ભગવાનને ક્યારેય વિશ્વાસઘાત કરતાં આવડતું નથી. આપણે વિશ્વાસ મૂકી શકીએ એટલી પાત્રતા હોવી જોઈએ. વિશ્વાસ ન હોય ને તો પ્રભુને કોઈ અસર ન થાય. એને વિશ્વાસ રાખીને ઝંપલાવીને તો વાલાજીનું દિલ ડગી જાય હો. અને મારા વિશ્વાસે કામ આદર્યું છે માટે મારે જરૂર એની મદદે જવું જોઈએ. કારણ કે મોટા સંતો કોઈ દિવસ વિશ્વાસઘાત કરતા નથી. વચન આપીને પાડવું નહીં, ગમે એનો વિશ્વાસઘાત કરવો એ કામ સામાન્ય માણસનું છે. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એ જ શ્રી હરિ કે સંતના વચનમાં વિશ્વાસ મૂકી શકે છે, એમને મન અર્પી શકે છે. જે પટેલિયાઓને વિશ્વાસ આવ્યો તે કો બંધ રાખીને બીજે દિવસે કથામાં આવ્યા. ત્રીજે દિવસ સાંજની વખતે એ હનુમાનજીની આશ્રયમાં કથા વંચાતી. સાધુએ વરસાદનો વાયદો કરેલો તે ફળશે એવી આશાએ તે સમયે ગામના સર્વે માણસ ભેગા થયા હતા. એવામાં આકાશમાં એક ઈશાન કોણમાં વાદળી થઈને ઝીણા ઝીણા છાંટા પડવા માંડ્યા. હો ભાઈ, થોડા વખતમાં મોટી ધારાએ વરસાદ બહુ પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. લો એટલે બ્રાહ્મણે કથા બંધ કરી, પોથી બાંધી ઘેર ગયો. પણ લોકો કહેવા લાગ્યા કે આપણા ગામમાં તો ભગવાન જેવા સાધુ આવ્યા, આપણે એને ઓળખ્યા નહીં. ઘણા ચતુર લોકો કહે બાપુએ વરસાદ વરસાયો માટે આ સાધુ ભગવાન જેવા જ છે, કાં તો કોઈ સિદ્ધ છે, એવી રીતે પરસ્પર બોલવા લાગ્યા. પછી ગામ લોકોએ નરસિંહરામનો બહુ ભાર પડ્યો. સૌને એમાં દિવ્ય ભાવ થયો. તેથી અનેક જાતના ભોજન અને ભેટ સામગ્રી લાવીને અર્પણ કરવા માંડ્યા. બાય ભાઈ સર્વને એમના દર્શનમાં બહુ પ્રેમ થયો. પછી કથામાં બેસે ત્યારે લોકો કથા વાંચનાર સામું જુએ નહીં, નરસિંહરામ તરફ જ સર્વે જોયા કરે. પછી નરસિંહરામે એમ વિચાર્યું કે અહીંયા તો હું ભગવાન થઈ પડ્યો અને લોકો મારો કેળો નહીં મૂકે, તેથી મારે હવે અહીં રહેવું નથી. કેમ કે મારો ધ્યેય તો પ્રભુ પ્રાપ્તિ છે. પરમાત્માને પામવાનો જેના અંતરમાં આવો તલસાટ હોય એને સાચો મુમુક્ષુ કહેવાય. તેથી એને વિચાર્યું કે મારે ધ્યેય ભ્રષ્ટ થવું નથી ને અહીં રહેવું નથી. છતાં ગામના લોકોએ આગ્રહ કર્યો. ત્યારે એણે ગામના માણસોને કહ્યું કે મારી પાસે બાઈઓ આવે એ નહીં ફાવે, માટે મને ગામમાંથી ઉત્તરાદી કોરે નદીને કાંઠે એકાંતમાં એક ઓરડી કરી આપો ને તો રહું. કેમ છે જોગીને ચોમાસામાં ગામતરું થાય નહીં. ગામના સર્વે મળી 2 દિવસમાં નદીને કાંઠે ઓરડી કરી આપી. હવે નરસિંહરામ ત્યાં રહેવા ગયા ને, દિવસે વસ્તીમાં જઈને ભિક્ષા માગી આવતા, સાંજ વખતે કથા સાંભળવા જતા. એ રીતે કથા સાંભળવાનો નિયમ પૂરું કર્યું ને ચાતુર્માસ સુધી ગામમાં નિવાસ કરી રહ્યા. ચોમાસું પૂરું થયું, પોતાને 10 સ્કંદ સાંભળવાનો નિયમ હતું એ પણ પૂરું થયું. એટલે એક સમય વિચાર કર્યો છે હવે મારે ચાલી નીકળવું. પણ ગામના માણસોને કહીશ ને તો જવા દેશે નહીં. કેમ છે તેઓ એમના સ્વાર્થમાં હોય માટે કોઈને કહેવું નથી. ગામના માણસોએ પછી તો કોઈને પૂછ્યા વિના
પોતે નીકળી ગયા. હવે ગામના માણસોને ખબર પડી. પછી તો નરસિંહરામને ખૂબ ખોડ્યા, પરંતુ ક્યાંય જેડ્યા નહીં. તેથી પાછા ફર્યા. હવે આ બાજુ નરસિંહરામ ફરતા ફરતા કારિયાણી ગામ આવ્યા. ગામમાં ઘણી શોધ કરી પણ પ્રભુ મિલન ન થયું. તેથી ગામની બહાર આવ્યા. કારિયાણી ગામની ભાગોળે આવેલા નરસિંહરામે ત્યાંના લોકોને પૂછ્યું, સ્વામિનારાયણ ક્યાં છે? લોકોએ કહ્યું કે એ તો અત્યારે સરદાર તરફ વિચરણ કરે છે. એટલે ત્યાંથી ચાલી નીકળ્યા ને ફરતા ફરતા સરદાર ગયા. ત્યાં પૈસો કંઈ સ્વામિનારાયણ છે? ત્યાં લોકો કહ્યું અહીંથી તો સ્વામિનારાયણ કચ્છ ભુજ ગયા છે. આ સમાચાર મળતા જેના અંતરમાં એક પ્રભુ પામવાનો તલસાટ છે ને એવા નરસિંહરામ જોડિયા બંદર આવ્યા. ત્યાંથી વાણમાં બેસી માંડવી બંદર ઉતર્યા. લો માંડવીમાં જઈને કોઈને પૂછ્યું, અહીં સત્પુરુષ કે કોઈ ભગવાન છે ખરા? ત્યારે કે વૈરાગીએ કહ્યું કે અહીંના ખયા ખત્રી સત્પુરુષ છે, એને મળો ને તો તમારું કામ થાય. કારણ કે એ વખતે એ ખયો ખત્રી ભગવાન થઈને પૂજાતો. એટલે નરસિંહરામે એને મળ્યા. ખયા ખત્રી એને આદરથી બોલાવ્યા અને કહ્યું, સાધરામ ભેખ શા માટે લીધો છે? નરસિંહરામે કહ્યું, પ્રગટ ભગવાનને ભેટવા ભેખ લીધો છે અને એ માટે તીર્થયાત્રા કતરા કરતાં તમારી પ્રશંસા સાંભળીને અહીં આવ્યો છું. તમે સત્પુરુષ છો, માટે મને ભગવાનના દર્શન કરાવો. એટલે ખયા ખત્રીએ કહ્યું, સર્વત્ર વ્યાપક નિરાકાર બ્રહ્મના દર્શન કરવા હોય તો હું બતાવું, અને બોલતા ચાલતા મૂર્તિમાન સાકાર પરબ્રહ્મના દર્શન કરવા હોય ને તો હાલ ભુજમાં ગંગારામ મલના ઘરે છે. લોકો એને જીવન મુક્તા અથવા સ્વામિનારાયણ નામથી ઓળખે છે. ત્યારે નરસિંહરામ કહે, મારે વ્યાપક બ્રહ્મનું નથી જરાય કામ. હું ઈચ્છું છું મૂર્તિમાન પ્રગટ બ્રહ્મ ઘનશ્યામ. મારે નિરાકારની જરૂર નથી, મારે તો સાકાર ભગવાનની જરૂર છે, પ્રગટ ભગવાનની. એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા અને ફરતા ફરતા ભુજ પહોંચ્યા. ત્યાં પૂછતા પૂછતા ગંગારામ મલની ખડકીએ જઈને ઊભા રહ્યા. અનેક લોકો ત્યાં પ્રભુના દર્શને આવતા હતા. તેમાંથી એક હરિભગતને ઊભા રાખીને કહ્યું કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા છે. તેણે જઈને મહારાજને કહ્યું કે હે નાથ, એક હિન્દુસ્તાની વૈરાગી બાવો આવીને ઊભો છે અને એને આપના દર્શનની ઈચ્છા છે. ત્યારે મહારાજે જવાબ દીધો, એવા કામી, ક્રોધી અને અહંકારી વૈરાગી તો ઘણા આવે, માટે જાઓ એને કહી દો અમે એમને નહીં મળીએ. જ્યાંથી આવ્યા હોય ને ત્યાં પાછા ચાલ્યા જાય. ભગતે પાછા આવીને સમાચાર આપ્યા કે તમને પ્રભુ દર્શન નહીં આપે. કેમ છે? પ્રભુના દર્શન કરવા હોય તો ઘણી પાત્રતા જોઈએ, માટે પાસે ચાલ્યા જાઓ. જ્યાં આ વાત સાંભળી ત્યાં નરસિંહરામની આંખમાંથી દડ દડ આંસુની ધારા ચાલુ થઈ. હો, આ તેની છેલ્લી પરીક્ષા હતી. સાધુરામને ચોધાર આંસુરે રડતો જોઈને રસ્તે જતા લોકોએ પૂછ્યું, મહાત્માજી શા માટે રડો? ત્યારે કહે, સ્વામિનારાયણના દર્શન કરવા છે. પરંતુ તેઓ ના કહે છે. એટલે લોકો કહે, એમાં શું, કાલે સવારે કરજો, વહેલા અમીર સરોવરે સ્નાન કરવા જાય ત્યારે કરજો. પરંતુ નરસિંહરામ ન તો રોતા બંધ થયા કે ન તો સ્થાન છોડીને દૂર ગયા. મલની ખડકીએ ઊભા ઊભા રેડા કરે. જુઓ તો ખરા કેવા નિર્માની છે, કેવો પ્રભુ મિલનનો તલસાટ છે, કેવો ખપ અને ગરજ છે. જે વ્યક્તિ આમ પડો ગાળે ને તે જ પ્રભુને ભાડે છે. શ્રીહરિએ તેમની અહમ ઓગાળવા માટેની છેલ્લી કસોટી કરેલી. સંસારના સુખને માયા કહેવાય છે, એને છોડી ત્યાગાશ્રમના સુખને મહામાયા કહેવાય, એને છોડી અને પછી છેલ્લી કારણ માયા છે, માન, તનનું અભિમાન. શ્રીહરિએ આ માન પણ છોડાયું. જ્યારે હું હટે ત્યારે દુઃખ મટે, આ સિદ્ધાંત છે. નરસિંહરામ ખડકીએ ઊભા ઊભા રડતા હતા. તેથી ગંગારામ મલને ખબર પડી.
તેઓ સાધુરામ પાસે આવ્યા અને કહ્યું, તમને સ્વામિનારાયણના દર્શનની એટલી બધી ઈચ્છા શા માટે છે? ત્યારે નરસિંહરામે પોતાના ગૌંડા પ્રાંતના રાજ્ય અને ગ્રહ ત્યાગની વાત કરી, અયોધ્યામાં થયેલા પરચાની અને રસ્તામાં થયેલા વરસાદની વાત કરી તથા સમાધિની વાત કરી અને પોતાના જીવન ધ્યેયની સર્વે હકીકત કહીને કહ્યું, હું તો સમજી વિચારીને સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યો છું. સમાધિમાં ધામમાં રહેલા મહાપ્રભુના દર્શન તો થયા, પરંતુ મારે પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરવા છે. તે મૂર્તિ હજી મને અંતરમાં દેખાયા કરે છે, એના માટે હું તલસું છું. આવી એની વાત સાંભળી શ્રી હરિ બહુ રાજી થયા હો. અને આવા ત્યાગી, વૈરાગી, પ્રેમી અને ખરા ખપવાળા મુમુક્ષુ માટે તો મારો અવતાર છે, માટે એને જલ્દી બોલાવો એમ કહેતા તો હરિવરની આંખમાં આંસુ આવી ગયા. નરસિંહરામને મળવા માટે પોતે મેળીએથી નીચે ઉતરી ચોકમાં આવીને ઊભા રહ્યા. ગંગારામ મલ્લે ખડકી ખોલીને કહ્યું કે ચાલો દર્શન. નરસિંહરામે જ્યાં બારણામાં પગ દીધો ને ત્યાં સામે શ્રીજી મહારાજને દેખ્યા. ગાયને જોઈને વાછરડું જેમ હિંહોરા કરે ને એમ દોડીને મહારાજ પાસે ગયા. અને એ જ વખતે જેવું વૈરાગ્ય વર્ણન કર્યું હતું ને અને એને સમાધિમાં જે દિવ્ય દર્શન થયું હતું ને એવા શ્રીહરિના દર્શન થયા અને તરત સમાધિ થઈ ગઈ. શ્રીહરિ કરે, એલા ચાલજો. એટલે બાજુમાં ઊભેલા ભક્તો એમને ચાલી લીધા. એક સ્થળે બેસાડ્યા. પછી 3 કલાકે જાગૃત થયા. લો પછી શ્રી હરિને કહે, આપ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ છો. આજ મારા પૂર્વના પુણ્ય ઉદય થયા. અનંત જન્મના વ્રત, તપ, જપ ફેડ્યા, તેથી મને તમારા દર્શન થયા. હે નાથ, આપ જ મારા હૈયાના હાર છો, તારણ હાર છો, મારો અંતિમ વિશ્રામ છો. આમ નરસિંહરામને પ્રગટ પ્રભુની લગ્ની લાગી. પછી શ્રી હરિએ કહ્યું, તમને સમાધિમાં જે દિવ્ય દર્શન થયા તે અને તમારા ત્યાગની વાત સર્વે સભાજનોને કહો. તેથી નરસિંહરામે પોતે રાજપાટ અને ગ્રહ ત્યાગની વાત કરી તથા અયોધ્યાના મંદિરમાં થયેલી સમાધિની વાત અને ત્યાંથી નીકળીને અહીંયા કેવી રીતે આવ્યા વગેરે વાત વિસ્તારથી કહી સંભળાવ્યું. તે સાંભળી સભામાં બેઠેલા સૌજનો મંત્રમુગ્ધ બની ગયા. સૌએ મનોમન નરસિંહરામની મુમુક્ષુતાને અને શ્રી હરિની સર્વોપરિતાને વંદન કર્યા. પછી નરસિંહરામ શ્રી હરિને કહે, મારો સંકલ્પ છે કે પ્રગટ પ્રભુ મળે ત્યારે એને મારે 7 વાર બાથ ભીડીને ભેટવું અને મારી કેળે બેવારવા માટે કૃપા કરો. શ્રી હરિએ હા કહી. તેથી વારંવાર બાથ ભીડીને નીતરતા નેત્રે હૈયાના હેતથી હરિજીને ભેટ્યા અને કેળે બેસાડ્યા. 7 વાર ભેટ્યા. છોકરાને કેળે બેવારે ને ભગવાનને કેળે બેવાર્યા. પછી મહારાજે કહ્યું, સાધુરામ હવે રાજી ને? હા મહારાજ, હવે હું બહુ રાજી. મહારાજ કે બસ હવે રહેવા દ્યો. પછી સભામાં બેઠા અને ગદગદિત ભાવે પ્રાર્થના કરતા કહ્યું કે હે વાલમ, હવે મને આપનો માની સાધુ દીક્ષા આપવા કૃપા કરો. શ્રી હરિ પણ એમની મુમુક્ષુતા અને ખપ જોઈને ખૂબ રાજી થયા અને ત્યાં ગંગારામ મલના ફળિયામાં પ્રભુએ દીક્ષા આપી. હવે નરસિંહરામ મટી અને પુરુષોત્તમ નારાયણના પ્યારા પરમહંસ નૃસિંહાનંદ સ્વામી બન્યા, જેઓ સત્સંગમાં મોટા નૃસિંહાનંદ સ્વામી તરીકે કહેવાતા હતા. હવે નૃસિંહાનંદ સ્વામી પોતાને અતિ કૃતાર્થ માનવા લઈ ગયા. 2 હાથ જોડીને પ્રાર્થના કરતા કહ્યું કે મહારાજ, હવે આપ મને જેમ કહો ને એમ હું કરું. વાલા ભક્તો, ગોપાળાનંદ સ્વામી કહેતા કે જે સાચો મુમુક્ષુ હોય ને, સાચો, એ ક્યાંય બંધાય નહીં. અને પ્રગટ ભગવાન કે મોટા સંત મળે એટલે પોતાનું બધું જ એને સમર્પણ કરી સૌના દાસના દાસ થઈને રહે, એને ઉત્તમ મુમુક્ષુ કહેવાય. લો માટે આપણે આવા મુમુક્ષુ થવું, મોહ પામવો એના કરતાં પણ આવી મુમુક્ષુતા આવી એ દુર્લભ છે. મોક્ષ કરતાં પણ દુર્લભ છે. મહારાજે સ્વામીને કહ્યું કે આ સંત મંડળ ભેડા રહો ને સંતો સાથે અહીંથી માંડવી જાઓ ને ત્યાં જઈને સંસ્કૃત ભણજો.
ફરી એકવાર આપણે ક્યારેક ભેગા થઈશું એમ કહી શ્રી હરિભૂતથી વિદાય થયા. હવે આ બાજુ સ્વામી માંડવીમાં સંતો સાથે રહ્યા, ઘણો અભ્યાસ કર્યો. ત્યારબાદ સંત મંડળ સાથે ફરતા લોજ પધાર્યા. ત્યાં મહારાજના દર્શન થયા. ત્યારે શ્રી હરિ સભામાં ગાદી તકિયા નંખાવીને બેઠા હતા, કથા વાર્તા કરતા હતા. સંતો ભક્તો જે પ્રશ્નો પૂછે એનો જવાબ આપતા હતા. તે સમયે સભામાં ભગવદ સ્વરૂપ વિશેની ઘણી ઊંડી ચર્ચા થઈ રહી હતી. પછી શ્રી હરિએ સંતોને કહ્યું કે તમે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે નૃસિંહાનંદ સ્વામીએ હાથ જોડીને સંતદાસજીને પ્રશ્ન પૂછ્યો. સંતદાસજી સ્વામી, સતાનંદ સ્વામી, કે મારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કેવો જાણવો? લો, ત્યારે સંતદાસ સ્વામી કહે, સાધુરામ, આ પ્રત્યક્ષ બેઠા તે મહારાજ તો સર્વે અવતારના અવતારી છે, અનંત ધામના ધામી છે, અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ છે. આ જ પરમ તત્વ સર્વોપરી અંતિમ સત્ય છે. આમ ઘણીક વાતો કરી છતાં સ્વામીને શ્રી હરિનું સર્વોપરીપણું સમજાયું નહીં. મનમાં થોડો સંશય રહ્યો. ભાઈ મહારાજ એમને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા હો. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન બેઠા. સિંહાસન પરતા અનંતકોટી મુક્તો હાથ જોડીને ઊભા. અવતારો એમની સ્તુતિ કરતા જોઈએ. તમામ અવતારો પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્તુતિ કરતા લીન થયા. સમાધિમાં આવા દર્શનથી, આ અનુભવથી એમની સંશયરૂપી ગાંઠ છૂટી ગઈ. શ્રી હરિ જ સર્વ કારણનું કારણ, સર્વ અવતારના અવતારી, સર્વોપરી, અનાદિ પુરુષોત્તમ નારાયણ છે, એવો અતિ દ્રઢ નિશ્ચય થયો. પછી શ્રી હરિ અને સમાધિમાંથી જગાડ્યા ને એટલે જાગ્રત થઈને ગદગદ ભાવે ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા. શ્રી હરિ વચનામૃત ગરડા મધ્યના ચોથામાં કહે છે, ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય. શું કીધું? આ લોકમાં આવે ત્યારે માણા જેવા જ લાગે, તો પણ એને માયિક પદાર્થ બાદ કરવાને સમર્થ થાય નહીં. અને ગમે એવા વિષય હોય ને તો એમાં કોઈ દિવસ લોપાય નહીં. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું મહાત્મ્ય જાણે તો એને ભગવાનનું અખંડ ચિંતન થાય. લો, અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. લો, જો ઉદ્ધવજી હતા ને, ઉદ્ધવજી એને ભગવાને એમ કહ્યું કે હે ઉદ્ધવ, તમે હું થકી અણુ માત્ર ન્યૂન નથી. તે શા માટે છે? ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મય જાણ્યું હતું અને પંચ વિષયના લીધા લેવાતા નહોતા. તેને ભગવાનનો મહિમા સમજાય ને, એને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાઈ બે સરખું વર્તે. બાળક, સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી એ સર્વેમાં સરખો ભાવ વર્તે. અને જે જે સંસારમાં સારું નસું પદાર્થ હોય સર્વેમાં સરખી ભાવના રહે. પણ સારા પદાર્થોમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં. અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એક ભગવાનની મૂર્તિમાં લોભાય. એવી રીતે જે વર્તતો હોય ભગત ગમે એવા મોટા વિષય હોય એમાં બંધાય નહીં. લો, ભગવાનનો મહિમા સમજાણો હોય તો આવું થઈ જાય. લો, આ પ્રસંગથી નૃસિંહાનંદ સ્વામીને આ વચનામૃતમાં કયા મુજબ શ્રી હરિનો અલૌકિક મહિમા સમજાણો. પછી દેહ દશા ભૂલાણી અને શ્રી હરિની મૂર્તિએ જ પોતાની દુનિયા મનાણી. હો, ધીરે ધીરે એમની આવી અલૌકિક સ્થિતિ બંધાણી. એકવાર મહારાજ ફરતા ફરતા સારંગપુર આવ્યા. સારંગપુર ત્યાં મોટો ઉત્સવ કરવાનું નક્કી કર્યું. સૌ સંતો ભક્તોને દેશ દેશાવંતથી તેડાવ્યા. સારંગપુરમાં શ્રી હરિએ સમયો કરે એવું સાંભળતા નૃસિંહાનંદ સ્વામી સંત મંડળ સાથે ફરતા ફરતા સારંગપુર આવ્યા. જીવા ખાચરના દરબારમાં ઉતારો કર્યો. ત્યારે ભિક્ષા માગવાનું પ્રકરણ ચાલતું હતું. તેથી ત્યાં દિવસે ભિક્ષા માગે
જે મળે એ જમી લે, બાકીના બધા સમયમાં ભાવથી મહારાજના દર્શન કર્યા કરે, મૂર્તિને હૈયામાં ધાર્યા કરે. આવા તે હેતાળા અને સ્મૃતિના તાનવાળા હતા. તો આ રીતે નૃસિંહાનંદ સ્વામીને હવે બન્યું એવું કે તે વખતે મહારાજ ખીજડા આગળ મોટી સભા કરીને બેઠા હતા અને એને મને નદીનો સામો કાંઠો ઉતરીને આવતો જોયો. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે પેલા ક્યાં સાધુ આવે છે? ત્યારે સ્વામી કહે છે નૃસિંહાનંદ સ્વામી આવે છે. ત્યારે તો હું એ સભામાં પાછળ આવીને ઊભો રહ્યો. ત્યારે શ્રીજી મહારાજે નેત્રની શાન કરીને મને પાસે બોલાયો. તે આગલી સભા સામું જોઈને ઈશારો કર્યો. ત્યાં સભાની વચમાં માર્ગ પડી ગયો અને તેમાં થઈને હું મહારાજના મોઢા આગળ આવીને ઊભો રહ્યો. ને નેત્રમાંથી જળની ધારા ચાલી જાય તે જોઈને મને મહારાજે 2-3 વાર પૂછ્યું કે હે સ્વામી તમે કેમ રોવો છો? પણ મારાથી કાંઈ બોલી શકાયું નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું કે સ્વામી કેમ બોલતા નથી? તમારે શું દુઃખ છે કહો તો ખરા. પછી હું મારા આંસુ લૂસીને ધીમે રહીને બોલ્યો કે મહારાજ તમે સર્વે સંતને માંડવી બંદરમાં ભણવાની આજ્ઞા કરી. તે દિવસથી મેં પણ ભણવા માંડ્યું. એમાં પંચસંધિ ભણી રહ્યો અને આગળના પાઠ ચાલે છે. પણ મેં પ્રથમ અયોધ્યામાં આપના પ્રગટ પ્રતાપની વાતું એક વૈરાગીના મોઢેથી સાંભળીને ત્યારે મને સમાધિ થઈ ગઈ અને તેજમાં આપની મૂર્તિ દેખાઈ હતી. તે પછી જ્યારે ધ્યાન કરતો ત્યારે તેવી ને તેવી મૂર્તિ સાંભળતી. વળી આપે મને લોજમાં સમાધિ કરાવી, આપનો સર્વોપરી નિશ્ચય કરાયો. એ મૂર્તિ પણ મને અંતરમાં અખંડ દેખાય. પરંતુ પંચસંધિ ભણી રહ્યા પછી ધ્યાનમાં બેસીને મૂર્તિ જોવા પણ માંડી પણ ન દેખાણી. સંસ્કૃત ભણવા ગયો, પંચસંધિ ભણ્યો, પછી ધ્યાન કરવા માટે બેસું છું પણ હારી મૂર્તિ દેખાતી નથી. એટલે ધ્યાનમાં ઉતરવાના જેટલા ઉપાય છે એ બધા ઉપાય કરીને વૃત્તિ દ્વારે, પ્રાણ દ્વારે, હેતે કરીને, મહિમાએ કરીને, બ્રહ્મભાવે કરીને વગેરે સર્વે કળાએ કરીને મૂર્તિ સંભાળી પણ કાંઈ મૂર્તિનો આભાસ થતો નથી, દેખાતી નથી. લો અને અંતઃકરણ કાળું ઠીકરા જેવું થઈ ગયું. એનું બહુ દુઃખ છે, તેથી હું રડું છું. ભગવાનની મૂર્તિ ભૂલાય અને જેના અંતરમાં આવું દુઃખ થાય એવા સંતો ભક્તોને લાખો લાખો ધન્યવાદ છે. કેમ જે એણે સત્સંગ કરીને જે વાતને પકડવાની હતી ને એ પકડી. ત્યારે શ્રી હરિ કહે કે સ્વામી છાના રહી જાઓ, છાના, હવે રોવો નહીં. એમ કહીને હરિભરે હેતાળો હાથ મારા મસ્તકે મૂક્યો નૃસિંહાનંદ સ્વામી કે. અને પછી ભગવાન બોલ્યા કે ભણવે કરીને મૂર્તિ ભૂલાય રે, એવું કામ સારું ન કહેવાય રે. જો ભૂલી જાતા હો અમને રે તો નથી ભણાવવા તમને રે. તમે જેવા જે સારા સાધુ જન રે જે અખંડ કરે છે ભજન રે, જેને અખંડ મૂર્તિ સાંભળે સર્વે વિદ્યા આવી એને વરે રે. સર્વે વિદ્યાનું ફળ એ જ છે કે મૂર્તિ સિદ્ધ થાય. જાણો તે જ રે જેને મારી મૂર્તિ સિદ્ધ થાય એ જ જ્ઞાની વિજ્ઞાની ગણાય. શ્રી હરિ કહે સાધુરામ વિદ્યાનું ફળ પણ મૂર્તિ છે. વિદ્યા ભણવા જતાં મારી મૂર્તિ ભૂલાઈ જતી હોય તો હવે આપણે એવી વિદ્યા ભણવી નથી. કરવા લો ભણવાનું બંધ. માટે મૂર્તિ રાખો ને વિદ્યા છોડો. જેને આત્મામાં મારી અખંડ મૂર્તિ અનુભવાય છે એ જ સાચો સિદ્ધ છે, જ્ઞાની છે, ભણેલો છે, તપસ્વી છે, ધ્યાની છે, વિજ્ઞાની છે. જેને મારી મૂર્તિ અંતરમાં રાખી એને સર્વે મનોરથ સિદ્ધ થાય છે. માટે સ્વામી તમે ચિંતા ન કરો, હવે ભણવું છોડી દો અને અખંડ મારી મૂર્તિનું ધ્યાન કરો. હાલો. વળી અતિ હેતે કરીને શ્રી હરિ મને કહ્યું કે હે સ્વામી પણ એ ધ્યાનના કરનારાને મોટા મોટા વિઘ્ન આવે છે, તેને તમે જાણો છો? ત્યારે મેં કહ્યું મહારાજ તેને તો હું નથી જાણતો.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાને કેવી કળા કરી છે, જે માયાના મોહ કરીને સ્ત્રીને પુરુષમાં આસક્તિ થાય અને પુરુષને સ્ત્રીમાં આસક્તિ થાય, અને તેથી જીવને દેહ સર્જી આપે છે. તે દેહ શાને અર્થે છે? તો પંચ વિષયનું સુખ પમાડવા તથા મોક્ષને અર્થે આપ્યો છે. તેમાં પામર અને વિષયને ભોગ માટે ભગવાને દેહ આપ્યો. મુમુક્ષુને ભગવાનનો ભેટો કરાવવા માટે ભગવાને દેહ આપ્યો. પરંતુ તેમાં કેવું ડાપણ કર્યું જુઓ ને. એક શબ્દ બોલાવે કરીને જીવમાં જ્ઞાન ઉતરી જાય. તે ઉપર દ્રષ્ટાંત છે, જેમ ત્રાંબાનું નગારું દેવ મંદિરમાં વગાડવાનું કરે છે, તેને તળિયે છિદ્ર પાડે છે, કાણું હોય નીચે, પછી નગારાને ઉપરથી દાંડી મારે, તે ભેગો થઈને પવન એ છિદ્ર દ્વારે નીકળી જાય છે. તેમ જગતના શબ્દરૂપી દાંડી કાનરૂપી નગારા ઉપર મારે, તે ભેગો શબ્દ ઇન્દ્રિયો તથા મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર તથા પ્રાણ એ આદિક સર્વેમાં એક કાલાવચ્છિન્ન પ્રવેશીને જીવમાં ઉતરી જાય છે. તેથી જીવને વિષય તરફ પ્રતિલોમ વૃત્તિ થાય છે, અર્થાત વિષયમય બની જાય છે. વળી જેમ ગંધરૂપ દાંડી નાસિકારૂપ નગારા ઉપર મારે, તે ભેગો ગંધનો ભાવ ઇન્દ્રિયો અંતકરણ આદિકમાં થઈને જીવમાં પહોંચી જાય છે. વળી રૂપ જોવારૂપ દાંડી નેત્રરૂપ નગારા ઉપર મારે, તે ભેગું રૂપ ઇન્દ્રિય અને અંતકરણ દ્વારે જીવમાં ઉતરી સાક્ષાત ખડું થાય છે. તથા સ્વાદરૂપી દાંડી રસનારૂપ નગારા ઉપર મારે ને, એ ભેગું સ્વાદનું જાણપણું ઇન્દ્રિયો અને અંતકરણ આદિકમાં એક કાળાવચ્છિન્ન થઈને જીવમાં ઉતરી જાય. અને પંચ વિષય છે તે એક કાળાવચ્છિન્ન પાંચેય ઇન્દ્રિયોમાં પ્રવેશ કરીને જીવમાં પ્રવેશ કરી જાય છે. તેવી જ રીતે જીવને જે સમયે જેવો રાગ ઉપજે તેવો પ્રથમ પ્રાણ દ્વારે અહમમાં ટચકારો મારે છે. ત્યારે મન આદિ અંતઃકરણમાં થઈને નેત્ર શ્રોત્રાદિક ઇન્દ્રિયો દ્વારા બહાર મૂર્તિમાન વિષય દેખાય, એને વિષયનો અનુલોમ થયો એમ જાણવું. ટૂંકમાં પ્રથમ જીવ બાહ્ય દ્રષ્ટિએ કરીને શબ્દ, સ્પર્શ, રૂપ આદિક વિષય અંદર નાખે છે. તેથી એની વાસના બંધાય છે. પછી અંદર ગયેલા વિષયો અંતરમાં મૂર્તિમાનની પેઠે સાંભળે એટલે વિષય સન્મુખ વૃત્તિ થાય. તેને વિષયનો અનુલોમ થયો કહેવાય. માટે સુખી થવું હોય તો આસક્તિ ટાળવી. આસક્તિ અનેક ભૂલોની જનની છે. આસક્તિ અનેક ખોટા કામો કરાવે છે. માટે આંખ, કાન, નાક, જીભ વગેરે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. મન ફાવે એમ ભોગ ભોગવવા નહીં. ભોગ ભોગવવાથી તો વાસના વધે છે. ત્યાગ કરીએ તો જ બચાય. જેની આંખ અને આહાર કાબૂમાં હોય એને ક્યારેય કલંક લાગે નહીં. જે આસક્તિ ટાળે છે તે જ ભગવાનને ભાળે છે. નાશવંત પદાર્થની ઈચ્છા છોડવાથી જ અવિનાશી પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભોગની ઈચ્છાવાળો સદા દરિદ્ર રહે છે. આસક્તિ અંતઃકરણને અશુદ્ધ કરે છે, જ્યાં ત્યાં ભટકાવે છે અને સુખ શાંતિનો નાશ કરે છે. અનાસક્ત પુરુષના જીવનમાં એક પણ ભૂલ થતી નથી હો. માટે વાસનાવાળો ઇન્દ્રિયોને દંડ આપો અને અખંડ મહારાજની મૂર્તિ સંભાળો. ઉત્સાહ સાથે કથા, વાર્તા, કીર્તન, સેવા, સત્સંગ, ભજન કરો. અંતરમાં શ્રી હરિ અને સંતોનું બળ રાખો. જે સતત ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાન પોતાની સાથે જ છે એમ સ્વીકારે છે, એને સર્વે દોષો તત્કાળ નાશ પામે છે.
શ્રીહરિની આ વાત સાંભળી ઋષિ આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી આદિ સર્વે સંત રાજી થઈને બોલ્યા કે આ ચમત્કાર તો આજ જણાયો, એ તો સર્વે ઠેકાણે એક કાળા વચ્ચેની ખબર પડી જાય. પછી જય સચ્ચિદાનંદ કહી શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં વધાર્યા. સંતો પોતપોતાને ઉતારે ગયા. તે દિવસથી મેં ભણવું પડ્યું મૂક્યું. ઋષિ આનંદ સ્વામી કે ધ્યાનનો અભ્યાસ કર્યો. પછી બીજે દિવસે સભા થઈને ફરી હું મહારાજની પાસે આવ્યો. ત્યારે શ્રી હરિએ મને કહ્યું, તમે ધ્યાન કર્યું હતું? ત્યારે મેં કહ્યું, હા મહારાજ, ધ્યાન કર્યું હતું. અને તમારી મૂર્તિ કૃપાથી મૂર્તિ પણ પ્રત્યક્ષ દેખાણી. તે સાંભળી મહારાજ બહુ રાજી થયા. પછી બોલ્યા કે હે સ્વામી, તમે અખંડ ભગવાનની સ્મૃતિ રાખજો. પછી બોલ્યા, શ્રીજી સુખકારી રે, રાખો અખંડ સ્મૃતિ અમારી રે. સ્મૃતિ છે એટલા અમ પાસ રે, સ્મૃતિ તૂટે છેટે થાય વાસ રે. સ્મૃતિ સર્વે ગ્રંથિઓ ગાળે રે, સ્મૃતિ સર્વે પાપ પ્રજાળે રે. કારણ શરીર વજ્રસાર જેવું રે, સ્મૃતિ રાખ્યાથી નાશ પામે એવું રે. સ્મૃતિ જેવો મોટો નથી લાભ રે, સ્મૃતિ સાધન મોટું અગાધ રે. પ્રભુ પામ્યાનું શ્રેષ્ઠ સાધન રે, મારી સ્મૃતિ છે કહે ભગવાન રે. અમારી સ્મૃતિ છે એ જ અમારામાં જોડાણ છે. જેટલી સ્મૃતિ તૂટે એટલા ભગવાનથી છેટા થઈ જવાય. માટે સતત સ્મૃતિ રાખજો. સ્મૃતિ રહેશે એટલે અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, મૈથુન ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ છે. એ આદિક સર્વે ગ્રંથિઓ બળી જશે અને વજ્રસાર જેવું કારણ શરીર પણ નાશ પામશે. માટે સ્મૃતિ રાખવા જેવો બીજો કોઈ મોટો લાભ નથી અને એથી સર્વોપરી સાધન પણ કોઈ નથી. એ સાંભળી સંતો રાજી થઈ ગયા. સ્વામીએ અભ્યાસ કર્યો, તેથી ટૂંક કાળમાં પ્રભુ કૃપાથી ફરી મૂર્તિ સિદ્ધ થઈ અને મા સુખિયા થયા. લો ઋષિ આનંદ સ્વામી એક સમયે શ્રીજી મહારાજે ઋષિ આનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી એ બે સંતોના મંડળો બાંધ્યા. એમાં ઋષિ આનંદ સ્વામીના મંડળને હિન્દુસ્તાન દેશમાં ગ્વાલિયર અને લખનૌ પરગણામાં ફરવાની આજ્ઞા કરી. મોટા સુખાનંદ સ્વામીના મંડળને ગંગા પાર પંચમહાલ દેશ અને બુદેલખંડમાં જવાની આજ્ઞા કરી. બુદેલખંડ. ત્યારે તે બંને સંતો પોતાના મંડળ સાથે શ્રીજી મહારાજને પગે લાગીને ચાલ્યા. તે ઝાડી દેશ ઓળંગીને રતલામ શહેરમાં ગયા. ત્યાં એક મારવાડી વણિક ગણેશલાલ રહેતા હતા. તેણે સંતોને એની વખારના મેળા ઉપર ઉતારો આપ્યો. લો રતલાલ શહેર છે. હવે ગણેશલાલ વાણિયો ત્યાં એક માસ રહ્યા. કેટલાક જણને શ્રીજી મહારાજના પ્રતાપની વાત કરી. શ્રીજી મહારાજનો નિશ્ચય કરાયો 1 મહિનો રોકાણ. પછી ઋષિ આનંદ સ્વામી પોતાના મંડળ સહિત ત્યાંથી ચાલ્યા. તે ઉજ્જૈન શહેરમાં ગયા. ત્યાં ક્ષિપ્રા નદી કાંઠે મહાદેવજીની જગ્યામાં કેટલાક દિવસ રહી. ત્યાંના ઘણા જણને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો કરી ભગવાનપણાનો નિશ્ચય કરાયો. ત્યાંથી ચાલ્યા. તે ફરતા ફરતા કેટલાક દિવસે કરીને ગ્વાલિયર પરગણામાં ધુવાબરાઈ ગામમાં ગયા. ધુવાબરાઈ ગામ છે ગ્વાલિયર પ્રદેશો. ધુવાબરાઈ ગામના સત્સંગી વણિક પૂરણદાસ, સુરચંદ, કૃપારામ, સક્ટુ લુહાર, ઠાકોરદીન, મોજીરામ એ આદિક સર્વે હરિભક્તોએ મળીને સ્વામીનું સન્માન કર્યું. ત્યાં નવા મંદિરમાં ઉતારો કર્યો. પછી સ્વામીએ ચાતુર્માસ ત્યાં રહી લોકોને કથા વાર્તા સંભળાવી. તેથી ઘણા લોકોને સત્સંગ કર્યો. વર્તમાનધારી સત્સંગી થયા. આમ અનેકને સત્સંગ કરાયો. વળી તે મંદિરમાં માગસર માસને વિશે સ્વામીએ પોતાના હાથે રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું.
આજુબાજુ પ્રદેશમાં સૌને આમંત્રણ આપ્યું. તેથી તે સમયે ગામ ધુવાના બળદેવ પ્રસાદ લુહાર, મદારીભાઈ, હરિભંજન, રામચરણ યાદી કેટલાક હરિભગત અને ગામ બાંબરોલીના ગુર્જર જગપાલ અને ગીરધારીલાલ યાદી કેટલાક ગામના ભક્તો એ અવસરે આવ્યા અને બહુ મોટો સમય થયો. પછી વળી તે મંદિરમાં સ્વામીએ નિજ હાથ પ્રતિષ્ઠા કરી અતિ ભાવે સ્થાપ્યા લઈ 2 હાથ. રૂડો માક્ષર મહિનો સ્થાપ્યા રાધા કૃષ્ણદેવ નિજ હાથે પ્રતિષ્ઠા કરી ખુશ થયા હરિતત ખેવ. હવે તેથી પ્રત્યક્ષ આપ્યા દર્શન, રાજી થયા સંતો ભક્તો મન. એવી રીતે બરાઈ જે ગામ તેમાં મૂર્તિ પધરાવી કરી કામ કર્યો સ્વામીએ ભારે દિગ્વિજય. બોલે જનો શ્રીજીનો જય જય. એમ મોટા જે નૃષિ આનંદ એને વશ છે સહજાનંદ. ધુવા બરાઈ ગામની અંદર સ્વામીએ રાધાકૃષ્ણદેવની મૂર્તિ પધરાવી લો. પછી સ્વામી ચાલતા ચાલતા ધુવા, બામરોલી, સાંખ્યની તથા મંગરોલી આદિ કેટલાક ગામોમાં ફરીને અસંખ્ય લોકોને સત્સંગ કરાવતા થકા ગ્વાલિયર શહેર ગયા. ત્યાંના હરિભક્તોએ મળીને સ્વામીનું સન્માન કર્યું. રાજા જીવાજીએ પોતાના દરબારમાં સ્વામીને કેટલાક દિવસ રાખ્યા, રૂઢી રીતથી સેવા કરી રાજી કર્યા. પછી સર્વે હરિભક્તોની રજા લીધી. ત્યાંથી ચાલ્યા તે લખનૌ પરગણાના ગામ નતીપનગર, ગોસાઈગંજ, ચનહટ અને છત્રીક આદિ કેટલાક ગામોમાં ફરીને ઘણા લોકોને સત્સંગ કરાયો લો. પછી સ્વામીને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનની અંતઃકરણમાંથી તાણ થઈ. તેથી ત્યાંથી પાછા વળ્યા. તે ગામ ધુવામાં આવીને શાંતાનંદ સ્વામી તથા અદ્ભુતાનંદ સ્વામી એ 2 સંતને ગામ સાંખ્યની મોકલા અને કાશીરામ જમાદાર આદિ કેટલાક હરિભક્તોને બોલાવીને પાછા ગામ બરાઈમાં આવ્યા. ત્યાંથી ચાલ્યા તો કેટલાક હરિભગતનો સંગ લઈને ઋષિયાનંદ સ્વામી કેટલાક દિવસો ફરી ગઢપુરને વિશે આવ્યા. સ્વામીએ ગઢપુરમાં આવી શ્રીજી મહારાજના દર્શન કર્યા. સ્વામીને આવ્યા સાંભળી ભગવાન બહુ રાજી થયા હો. સ્વામીને ભાવથી ભેટ્યા. પછી સર્વે સમાચાર પૂછ્યા. બપોરે પ્રેમથી પીરસીને જમાડ્યું. સૌ સંઘના ભક્તોને પણ મળ્યા, ઉતારા આપ્યા, પ્રેમથી જમાડ્યા. પછી સર્વે હરિભગત કેટલાક દિવસ ત્યાં રહ્યા અને શ્રીહરિના દર્શન અને કથા વાર્તાનું મહાસુખ માણતા. આ રીતે ઋષિયાનંદ સ્વામીએ ગ્વાલિયર પરગણામાં પણ ફરી અને સત્સંગ કરાયો. સહજાન સ્વામી મહારાજની જય.